હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે બટેકાની વેફર વ્હાઈટ અને ક્રિસ્પી કઈ રીતે બને। આ વિડીયોમાં ઘણી બધી એવી ટિપ્સ તમને બતાવીશ કે જેનાથી તમે એકદમ પરફેક્ટ બટેકાની વેફર બનાવી શકો। અને આપણે અહીંયા તડકા વગર જ આજ બટેકાની વેફર બનાવશું। અત્યારે બધા ફ્લેટમાં રહેતા હોય છે અને મોટા મોટા ફળિયા કોઈને હોતા નથી, તો એના લીધે વેફર બનાવવાની ઘણી પ્રોબ્લેમ થતી હોય છે। તો આજે આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન જોશું। ઘરમાં અંદર આરામથી નાના મકાનમાં પણ વેફર કઈ રીતે બનાવવી એ આપણે જોઈશું। એના માટે આપણે અહીંયા 2 કિલો બટેકા લીધા છે। બટેકા એકદમ મોટા લેવાના છે, વ્હાઈટ મોટા અને અંદરથી પોચા ન હોય ને એવા કઠણ બટેકા લેવાના છે આપણે। હવે બટેકા આપણે છોલી લઈશું, બટેકાની છાલ કાઢશું અને એક મોટું ટોપિયું લઈશું, એમાં આપણે પાણી લઈશું। બટેકા આપણે છાલ કાઢીને ડાયરેક્ટ પાણીમાં જ એડ કરવાના છે, જો બહાર રાખશું ને તો એ કાળા પડી જશે। અને બટેકામાં જે આપણે અંદર નાના નાના ડોટ હોય ને એ પણ સરખા છલોતરાથી કાઢી લેવાના છે, સરખી છાલ ઉતારવાની છે, જેના લીધે આપણી વેફર સારી બને। એકદમ પરફેક્ટ છાલ ઉતારવાની, ક્યાંય દાગ હોય કે પછી આડવડું એમ ખરબચડું જેવું લાગતું હોય ને તો એ પણ આપણે કાઢી લેવાનું। બધા બટેકા આપણે છોલીને પાણીમાં જ નાખવાના છે, એટલે મોટું વાસણ લેવાનું, બટેકા બધા સમાઈ જાય ને એટલું। આ રીતે હવે આપણે બધા બટેકા છોલી લીધા છે। હવે આપણે વેફર બનાવવા માટે સ્લાઇસર લેશું। એમાં 2 ઓપ્શન આવે છે, એક સાઈડ ડિઝાઇનવાળી વેફર બનશે ને એક સાઈડ સાદી વેફર બનશે। આપણે અહીંયા સાદી વેફર બનાવશું, જો તમારે ડિઝાઇનવાળી બનાવવી હોય તો તમે એ પણ બનાવી શકો। હવે બટેકાને અહીંયા આપણે ઊભું રાખવાનું છે, ઊભો બટેકું રાખીને આપણે એને સ્લાઇસ કરવાની છે। જો આ રીતે આપણે પતરી પાડશું, તમે જોઈ શકો છો કેટલી મસ્ત ઇઝીલી આમાં પડે છે। આમાં ઘણી જાતના મશીન આવે છે, અલગ અલગ જાતના, આમાં વેફર બહુ સારી પડે છે। બાકી બીજા બધા આવે છે ને એમાં આછી આછી પડે છે। અને લાસ્ટમાં જ્યારે બટેકું વધે ને ત્યારે ધીમે ધીમે પાડવાની, જેના લીધે આપણા હાથમાં લાગે નહીં, નહીંતર હાથમાં કટ થઈ જશે। અને જે બટેકું વધે એ આપણે રાખી દઈશું, એ આપણે શાકમાં યુઝ થઈ જશે। અને તમારે જો બટેકા નાના હોય તો તમે એ બટેકું ઊભું નહીં પણ આડું રાખીને એને કટ કરી શકો। બટેકું આડું રાખશો ને તો એની પણ મોટી મોટી ચિપ્સ બનશે। એટલે જો બટેકું નાનું હોય તો બટેકું આપણે ઊભું રાખીને અહીંયા સ્લાઇસ કરીએ છીએ, એની જગ્યાએ આડું રાખીને સ્લાઇસ કરશો તો એની મોટી ચિપ્સ બનશે, નાની નાની નહીં બને। આ રીતે આપણે બધી વેફર બનાવી લઈશું અને પછી એક મોટા ટોપિયામાં આપણે પાણી ભરીને એમાં આપણે બધી સ્લાઇસ રાખી દઈશું। જોઈ શકો છો તમે, જાડી પણ નહીં ને પાતળી પણ નહીં, સરસ એકદમ પરફેક્ટ બની છે આપણી વેફર। હવે બધી વેફર આપણે સ્લાઇસ કરીને ટોપિયામાં રાખી દઈશું, જેના લીધે વેફર કાળી ના પડે। બટેકામાં સ્ટાર્ચનો ભાગ બહુ વધારે હોય છે, એના લીધે આપણે પાણી ઘણું બધું બદલવું જોઈએ છે। જો આપણી બધી વેફર થઈ ગઈ છે, આપણે હવે એને સરખી ધોઈ લઈશું અને પછી એને આપણે એક લીંબુ લઈશું, લીંબુ એમાં એડ કરશું। લીંબુ નાખવાથી એનો જે સ્ટાર્ચ હોય છે એ બધું તરત નીકળી જાય છે। લીંબુ એડ કરીને આપણે 1 મિનિટ સુધી એને રહેવા દઈશું। સ્ટાર્ચનો ભાગ હોય ને તો વેફર આપણી કાળી પડી જાય છે, એકદમ લાલ થઈ જાય છે। તો આપણે 3-4 પાણીએ ધોઈ નાખીએ અને લીંબુ એડ કરીએ તો એ પ્રોબ્લેમ થતી નથી। જો તમે લીંબુ એડ ના કરવું હોય તો તમે જ્યારે આપણે વેફર બાફીએ ત્યારે ફટકડી પણ યુઝ કરી શકો, એનાથી પણ વેફર કાળી ના પડે। હવે આપણે સરખા ધોઈ લઈશું, એને 1 મિનિટ રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે એક ગેસ ઉપર મોટું ટોપિયું લઈશું, એમાં પાણી નાખશું, અડધું તપેલું ભરવાનું છે, આપણે આખું નથી ભરવાનું। બટેકા એડ કરશું ને તો એ આખું થઈ જશે। અને 1.5 ચમચો જેટલું મીઠું એડ કર્યું છે। હવે એ પાણી ઉકળશે ત્યાં સુધીમાં આપણે વેફર ધોઈ લઈએ। વેફરમાં સ્ટાર્ચનો ભાગ વધારે હોય એટલે આપણે એને સરખી ધોવાની છે। જેમ વધારે સરસ વેફર ધોવાશે ને એમ વેફર વધારે સમય સુધી ચાલશે પણ ખરા અને કાળી પણ નહીં પડે, વ્હાઈટ થશે। આપણે ચાલુ ન રાખીને જ વેફર ધોવાની છે, એટલે વધારે પાણીમાં સરસ વેફર ધોવાઈ જાય।
મેં અહીંયા 3 પાણી બદલ્યા છે, ત્યારે આપણી વેફર બરાબર ધોવાની છે. જો આ ચોથું પાણી છે જે એકદમ તાજું છે. બટેકામાં એ એડ થતાં એકદમ તાજું જ લાગે. આ રીતે ચોખ્ખું પાણી આપણું થાય ને ત્યારે સમજવું કે બટેકા ધોવાઈ ગયા છે. હવે ઉકળતા પાણીમાં આપણે વેફર એડ કરી દઈશું. આપણે વધારે એને બોઇલ નથી કરવાની, ખાલી 2 મિનિટ જેવી જ આપણે બોઇલ કરશું. આમાં મેં અડધા બટેકા નાખી દીધા છે. કિલો જેટલા બટેકા એડ કરી દીધા છે, એટલે આપણે 2 વખત આમાં બટેકા બાફવા જોશે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈશું. જો આ રીતની ટ્રાન્સપરન્ટ થોડોક એનો કલર ચેન્જ થઈ જાય ને એટલે સમજી લેવું કે વેફર થઈ ગઈ છે. 2 થી 3 મિનિટ જ લાગે છે, વધારે નથી લાગતું. ઉકળતા પાણીમાં નાખીએ ને એટલે ફટાફટ થઈ જાય છે. ઠંડા પાણીમાં ક્યારેય ચિપ્સ એડ નહીં કરવાની. આપણે કાણાવાળા વાસણમાં જ વેફર કાઢવાની છે, જેના લીધે એનું પાણી બધું નીતરી જાય, અને એ જે ગરમ પાણી નીતર એમાં રહી જાય ને તો બટેકા અંદર પાકતા રહે. એટલે આપણે આ રીતનું વાસણ અથવા કોઈ પણ ચાળણી છે એ લઈ લઈએ ને તો એ વધારે બેટર રહેશે. જો આ રીતની આપણે બાફવાની છે. હવે એ જ ઉકળતા પાણીમાં આપણે જે વધેલી સ્લાઈસ હતી એ બધી એડ કરી દઈશું, અને એમાં થોડુંક મીઠું એડ કરશું, કારણ કે બટેકા પાછા એડ થાય ને તો પાણી મૂરું પડી જાય છે. એટલે મીઠું એડ કરીએ ને તો પાછું સ્વાદ સારો આવે છે એનો. હવે અહીંયા મારા હોલમાં મેં પંખા નીચે સાડી પાથરી દીધી છે, અને હવે ત્યાં હું વેફર સૂકવીશ. હવે તમારે પણ તમારા એક્સ્ટ્રા રૂમ હોય જ્યાં કોઈને અવર જવર ના થતી હોય ત્યાં તમે વેફર પંખા નીચે સૂકવી શકો છો. અને જો તમારે ઘર નાનું હોય ને હોલમાં જ સૂકવવાનું હોય તો તમે રાત્રે બનાવી શકો છો. રાત્રે તમે બનાવો ને તો આખી રાત ઓવરનાઇટ પંખા નીચે વેફર સારી સૂકવાઈ જાય છે. અને જો ઘર થોડું મોટું હોય તો તમે આ રીતે દિવસનો પણ બનાવી શકો છો વેફર. આરામથી તડકા વગર જો એક છૂટી આપણે વેફર આરામથી સૂકવી શકીએ. તમે અહીંયા સાડીની જગ્યાએ દુપટ્ટાનો પણ યુઝ કરી શકો છો, અને જો હોલ તમારું સ્ક્વેરમાં હોય તો તમે બીજા અલગ અલગ કપડાં લઈને પણ વેફર સૂકવી શકો છો. મારે હોલ મોટું છે તો મેં સાડીનો યુઝ કર્યો છે. અહીંયા જો આપણી વેફર બધી સૂકવાઈ ગઈ છે, કેટલી મસ્ત પરફેક્ટ બની છે. અને હા, તમે રાત્રે ઓવરનાઇટ રાખવાના હો ને એ પ્રોબ્લેમ હોય કે ઘરમાં જીવજંતુ છે કે પછી ગરોળી ને એ બધી થોડીક આપણે ચિંતા થાય કે આ વેફર આખી રાત રહેશે તો મીંદડી છે કોઈ હાલી જશે, ઉંદર છે, તો આપણે જે સાડીનો વધેલો ભાગ છે ને નીચેનો એ ભાગ આપણે એની ઉપર ઢાંકી દઈશું, એટલે આપણે એ પણ પ્રોબ્લેમ નહીં રહે. હવે આરામથી આખી રાત પંખા નીચે આપણી વેફર સરસ સુકાઈ જશે, અને કીડી મકોડા કે કોઈ જીવજંતુની પણ બીક નહીં રહે, કે બિલાડી છે ઉંદર છે ખાઈ જશે એ પણ બીક નહીં રહે. જો ઘરની અંદર જ આપણી વેફર મસ્ત બની જશે. મેં પણ બપોરે વેફર બનાવી હતી ને ઓવરનાઇટ રહેવા દીધી છે ને બીજા દિવસે સવારે આપણે સાડી ખોલીને જોઈશું કે આપણી વેફર સુકાઈ ગઈ છે કે નહીં. જો આપણી બધી વેફર સુકાઈ ગઈ છે, એકદમ ખડખડી થઈ ગઈ છે, જે તડકે સુકાય ને એ રીતે જ. અને તડકામાં એનો કલર બળી જાય છે તો કલર ચેન્જ થઈ જાય છે. પણ આપણે જો પંખા નીચે આ રીતે સૂકવશું ને તો વેફર બટેકા એવા ને એવા રહે છે. જે બટેકા આપણે વેફર બનાવી હોય છે ને કલર હોય છે ને એવો જ કલર રહેશે. હવે આપણે બધી વેફર ભેગી કરી લઈશું. જો સાડીમાં જરાય ચોઈટી પણ નથી, અને એકદમ સરસ વેફર બની છે. કાળી બી નથી થઈ, એમાં ધૂળ પણ નથી કાંઈ અડી. જો જોઈ શકો છો તમે, એકદમ વ્હાઈટ અને સરસ ખડખડી વેફર આપણી બની છે. બાર ફળિયામાં છત ઉપર હોય તો આપણે ધૂળ પણ ચોંટી જાય, ખરાબ થઈ જાય. અહીંયા અંદર હોલમાં કાંઈ ચિંતા નથી. બીજા દિવસે તમારે તડકો આપવો હોય તો તમે બાલ્કનીમાં છે અથવા તો ઘરમાં કોઈ પણ એવી જગ્યાએ તડકો આવતો હોય આ રીતે વાસણમાં તમે તડકે એક દિવસ સૂકવી લો તો પણ ચાલે વેફર. અને જો બાલ્કની થોડી મોટી હોય તો આ રીતે કાંઈ પણ કપડું પાથરીને તમે 4-5 કલાક તડકે વેફર સૂકવી શકો છો. અને જો તડકો ના હોય તો વેફર ના સૂકવો તો પણ ચાલશે, પણ આ રીતે જો તડકે સૂકવશો ને તો 12 મહિના વેફરમાં કાંઈ જ નહીં થાય. ઘરની અંદર બેઠા બેઠા આરામથી આપણે જેટલી વેફર બનાવીને એટલી બનાવી શકીએ. જો તમારે 10 કિલોની બનાવવી હોય તો તમે
પાંચ કિલો એક દિવસ ને 5 કિલો બીજા દિવસ એવી રીતે બનાવી શકો. જો આપણે વેફર તળી કેવી મસ્ત બની છે. વેફર તળવામાં હંમેશા તેલ વેફર ડૂબે ને એટલું જ એડ કરવાનું છે અને ફૂલ તેલમાં જ વેફર એડ કરવાની. તેલ થોડું ઓછું ગરમ હશે ને તો એ વેફર આપણી બરાબર નહીં થાય. વેફર કેવી બની એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને તમે પણ જરૂર ટ્રાય કરજો બનાવવાની. હવે આ વેફરમાં આપણે ઉપર મરચું છાંટીને ખાઈએ તો કેટલી ટેસ્ટી લાગે. અને હા, તમે એમાં ચાટ મસાલો પણ છાંટી શકો છો તો પણ એનો ટેસ્ટ સરસ આવશે. નાના બાળકો મોટા બધાને બહુ ભાવે છે વેફર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવી જ નવી નવી રેસીપી લઈને આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.